ફરિયાદકા કરોડો રૂપિયાના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીને 5 દિવસના પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજરાત થાપણદારોના હિતોનું રક્ષણ અધિનિયમ હેઠળના કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડ મામલામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે। પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શક અને જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા નિર્દેશન હેઠળ એલસીબીની ટીમે કેસમાં સંડોવાયેલા આરોપી યોગેશભાઈ વેલજીભાઈ ધામેચા રહે ફરિયાદકાની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આરોપીના ઘરેથી ગુનાને લગતા મહત્વના દસ્તાવેજો, 2 ચોપડા અને 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। ત્યારબાદ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તારીખ 13 જુલાઈ 2026 સુધી એટલે કે 5 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અત્યાર સુધીની તપાસમાં ફરિયાદી સહિત 7 રોકાણકારોના કુલ રૂપિયા 1,03,14,500ની છેતરપિંડી સામે આવી હતી। તપાસ આગળ વધતા વધુ 8 રોકાણકારો પણ સામે આવ્યા છે, જેમણે રૂપિયા 25,90,000નું રોકાણ ગુમાવ્યું હોવાનું જણાવ્યું છે। આમ અત્યાર સુધીની તપાસમાં કુલ રૂપિયા 1,29,04,500ની છેતરપિંડી થયાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ભાવનગર જિલ્લા પોલીસે અપીલ કરી છે કે ફરિયાદકા ગામના સંજયભાઈ મૂળજીભાઈ ધામેચા અથવા યોગેશભાઈ વેલજીભાઈ ધામેચા પાસે રોકાણ કરનાર અને હજુ સુધી પોતાની રકમ અથવા પાકતી મુદતની રકમ પરત ન મેળવનાર રોકાણકારો જરૂરી દસ્તાવેજો પુરાવા સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે। હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ યથાવત રહ્યો છે।